શું કરવું જોઈએ કે બીજા લોકોને સુધારવાની વાત એક બાજુ રાખી, એમ કે હું જો મારી અંદર જો સુખ પ્રવર્તી જાય ને તો આને એટલે મને કોઈ પ્રકારની મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવશે ને તો હું બીજાને અન્ડરસ્ટેન્ડિંગ આપી શકી, મારી અંદર થોડીક શાંતિ આવશે તો બીજાને થોડી શાંતિ આપી શકી. એટલે આપણે શરૂઆત આપણા દ્વારા કરવી છે. એટલે આ કોરોના આ બધું હાલે છે એમાં કેટલાક લોકો ભયભીત થઈ ગયેલા છે, તો ભયભીત થઈ ગયેલા હોય તો એને આપણે આશ્વાસન આપતા હોય, પણ મેં કીધું આશ્વાસન જે આપી છે આપણે, માનો કે આશ્વાસન આપવાની પ્રક્રિયા કરી છે, એ આશ્વાસન આપવા માટે પેલા વ્યક્તિએ પોતે નિર્ભય થવું પડે. તો એક વ્યક્તિ નિર્ભય થાય તો અમુક વ્યક્તિઓને શાંતિ મળશે, પ્રેમ મળશે, સમજ મળશે, એનું કલ્યાણ થશે. તો તમે એનો હિસ્સો કેમ નથી થતા? જે વ્યક્તિની અંદર ભય છે એ ભય કાઢવા માટે કેમ તત્પર નથી થતા? માનો કે ભય છે તો ભયને આપણે કાઢતા કેમ નથી? આપણી અંદરનો જે પડેલો ભય છે એને કાઢશું, આપણે કાઢશું, એના દ્વારા લાખો લોકોને લાભ થવાનો છે. તો આપણે એમ કેમ કરતા નથી? આપણે બીજાના ટેકે ટેકે શું કામને જીવી છીએ? એટલે એમ કે એક વ્યક્તિ તમને આશ્વાસન આપે છે તો તમને સારું લાગે છે, તો તમે બીજાને આશ્વાસન આપી શકો એવા તમે કેમ બનવા નથી માંગતા? તમે તમારી અંદર એ નિર્ભયતાને પેદા કેમ નથી કરવા માંગતા? એટલે માણસને પોતાની જાત પ્રત્યે પ્રેમ નથી. એમ એટલે તમે વિચાર કરો કે જે પોતાના ભયને કાઢવા તૈયાર ન હોય કોને પ્રેમ કરતો હોય છે? તમે વિચાર કરો. એટલે આપણે જ એમાંના વિભાગ છે. આપણે જ જે પોતાનો ભય, પોતાની ઘૃણા, પોતાનો દ્વેષ, પોતાનો લોભ કાઢી નથી શકતો એ કોને પ્રેમ કરી શકવાનો? તમે જ વિચાર કરો. મને જ હું ટોર્ચર કરું છું અને મારા ટોર્ચર માંથી હું બહાર નથી નીકળી શકતો, તો બીજાને પ્રેમ કરવાની વાત ક્યાં થઈ?